દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન દ્વારા રોટલા ગળતી બહેનોનો 43મો સાડી સ્મૃતિ ભેટ વિતરણ સમારોહ ઊંઝા ખાતે યોજાયો। શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન અખંડ રોટલા લાડુ ઘરમાં નિસ્વાર્થ સેવા આપતી 646 બહેનોનો 43મો સાડી સ્મૃતિ ભેટ વિતરણ સમારોહ આજરોજ શ્રી સુંદા ચામુંડા જહુ માતાજીના 21મા પાટોત્સવ પ્રસંગ દરમિયાન યોજવામાં આવ્યો હતો। આ રોટલા ગળતી 646 બહેનો દ્વારા અઠવાડિક વારા મુજબ દરરોજ 3400 રોટલી બનાવવામાં આવે છે। આ બનાવેલ રોટલી 331 જેટલા શ્વાન રોટલા વિતરક ભાઈઓ દ્વારા શ્વાનોના મુખ સુધી દરરોજ પહોંચાડવામાં આવે છે। રોટલા ઘર આવી અનમોલ નિસ્વાર્થ સેવા આપતી બહેનોને વર્ષમાં 2 વખત માતાજીના આશીર્વાદ સહ સાડી તેમજ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવે છે। સદર સમારોહમાં રામોષ્ણાના મેલડી માતાજીના ઉપાસક ડાયાભાઈ ભગત, રામાપીર આશ્રમ મેળોદના મહંત કનૈયાનાથ બાપુ, ઊંઝા નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પટેલ ઉફે મિલન, જહુ માતાજી શહેસાથી હજુરબા, ગોરીશનાથી ચહેરા ભગત, અમરતલાલ, સંડેરથી કિરીટભાઈ, જમણાથી મહેશભાઈ દવે તેમજ રોટલાઘર પ્રમુખ અનિલભાઈ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ તેમજ મોટી સંખ્યામાં રોટલા ગળતી બહેનો અને સેવક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઊંઝા જહુ માતાજી ઉપાસક શ્રી વિપુલભાઈ બારોટ દ્વારા આમંત્રિત સર્વનો આભાર માની રોટલા ગળતી બહેનોની સેવાને બિરદાવવામાં આવી હતી। શ્રી ચામુંડા જહુ માતાજી મંદિર દ્વારા ઊંઝાના ત્રિદિવસીય 21મા પાટોત્સવમાં આજે રાત્રે શક્તિ ઉપાસક શ્રી દ્વારા આશીર્વચન અને 24 એપ્રિલના રોજ સવા લક્ષ નવાણ મંત્ર યાગ તથા 25 એપ્રિલના રોજ સવારે નગરયાત્રા, માની ઉપાસના સહયજ્ઞ અને રાત્રે ભવ્ય ઝૂલણા પારણા અને રાસ ગરબાનું આયોજન સેવક પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ, અહેવાલ મનોજ ઠાકોર, ઊંઝા।